હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અડદિયા પાક. એ પણ પરફેક્ટ મેજરમેન્ટ સાથે હું તમને આજે બતાવીશ. તો એના માટે મેં 250 ગ્રામ અડદનો લોટ, 250 ગ્રામ ઘી, 200 ગ્રામ સાકરનો મેં પાવડર કર્યો છે અને 80 ગ્રામ જેવો ગુંદર લીધો છે. સૌથી પહેલાં આપણે 2 ચમચી ઘી અને 2 ચમચી દૂધને ગરમ કરી લઈશું. દૂધ અને ઘીને મેં બંને ભેગું જ કર્યું છે. અને હવે આપણે અડદનો લોટ એક થાળીમાં લઈ લઈશું અને ઘી દૂધ જે ગરમ કર્યું એ અંદર ઉમેરી અને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું. ઘી અને દૂધને તમારે લોટમાં આ રીતે સરસ મિક્સ કરવાનું છે, જેથી એના કણે કણમાં દૂધ અને ઘી આવી જાય. હવે આપણે આ લોટને દબાવી દઈશું અને ધાબો દીધો એમ કહેવાય. હવે કડાઈમાં આપણે ઘી ઉમેરીશું અને આપણે એની અંદર ગુંદર તળી લઈશું. ઘીને આપણે બહુ ગરમ નથી કરવાનું, ધીમા તાપે જ ગેસ રાખવાનો છે અને ગુંદર તળવાનો છે, જેથી અંદર સુધી સરસ તળાઈ જાય. આપણો બધો ગુંદર તળાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સરસ ગુંદર તળાયો છે. હવે આપણે એક પેનમાં માવો લઈશું અને એને થોડો શેકી લઈશું. માવો મેં અંદાજે 50-60 ગ્રામ જેવો લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકો છો. હવે આપણે એને એક વાટકીમાં નીકાળી દઈશું. હવે જે આપણે ધાબો દીધેલો લોટ છે એને આપણે સારી રીતે ચાળી લઈશું, એટલે લોટ બધો છૂટો થઈ જાય. પછી એક કડાઈમાં આપણે ઘી ઉમેરીશું અને એની અંદર આપણે જે અડદનો લોટ ચાળ્યો છે એ ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું. આ લોટને આપણે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે. લોટ શેકવામાં તમારે બિલકુલ ઉતાવળ નહીં કરવાની. મેં બીજી વખત ઘી ઉમેર્યું. જે આપણે 250 ગ્રામ ઘી લીધું છે એમાંથી થોડું થોડું કરીને મેં 2-3 વખત ઘી ઉમેર્યું છે. એકસાથે બધું ઘી નથી ઉમેર્યું. અને તમારે આને સતત હલાવતા રહેવાનું, એટલે લોટ નીચે ચોંટી ના જાય અને સરસ સારી રીતે બધો લોટ શેકાઈ જાય. આવો બ્રાઉન કલરનો લોટ થઈ જાય પછી અંદર આપણે કાજુ, બદામ અને અખરોટ ઉમેરીશું. એને પણ આ ઘીની અંદર શેકી નાખશું. હવે અંદર જે માવો શેક્યો હતો એ ઉમેરીશું અને એને પણ સરસ મિક્સ કરી દઈશું. અત્યારે તમને ઘી વધારે દેખાઈ રહ્યું છે, પણ પાછળથી જશો તો ઘી નહીં દેખાય વધારે. હવે આપણે જે ગુંદર તળ્યો હતો તેને વાટકીથી થોડોક દબાવી દઈશું. વધારે નથી દબાવ્યો, થોડુંક જ ભૂકો કર્યો છે. હવે આ ગુંદરને આપણે આની અંદર એડ કરી દઈશું અને ગુંદરને સારી રીતે હલાવી લઈશું. હવે અંદર મેં અડદિયાનો મસાલો ઉમેર્યો છે, એલાયચીનો પાવડર અને 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેર્યો છે. આ અડદિયાનો મસાલો તમને કરિયાણાની દુકાનમાંથી આસાનીથી મળી જશે. આ બધા મસાલાને આ મિશ્રણની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક પેનમાં જે સાકરનો ભૂકો કરેલો છે એ ઉમેરીશું અને સાકર ડૂબે એટલું પાણી ઉમેરીશું અને આની આપણે એક તારની ચાસણી બનાવવાની છે અને ગેસ બિલકુલ ધીમો જ રાખવાનો છે. હવે આપણી એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. એને આપણે નીચે ઉતારી અને 1 મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે આ મિશ્રણમાં ઉમેરીશું. હવે આ ચાસણીને આપણે સારી રીતે હલાવી લઈશું. હવે આપણે 1 ચમચી જેટલું ડીશમાં લઈ
અને આ રીતે એને શેપ આપી દઈશું. આ રીતે બધા અડદિયા તૈયાર કરી લઈશું. અને તમે આ રીતે થાળીમાં ઠારીને એના પીસ પણ કરી શકો છો. મેં બંને રીતે તમને બતાવ્યું છે. તમારે જેવો શેપ આપવો હોય તેવો તમે આપી શકો છો. તો તૈયાર છે આપણો અડદિયા પાક. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તો શિયાળો જતાં પહેલાં તમે પણ એકવાર આ અડદિયા પાક ચોક્કસ બનાવજો.